ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે 10,000 કરોડનું ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવે છે. સામે 45 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. એમના મંત્રીઓ, એમના ધારાસભ્યો, મુખ્યમંત્રી પોતે આ જાત નિરીક્ષણ કરી ગયા છે અને ખેડૂતોને કેવડી મોટી નુકસાની છે તે તેમને પણ નરી આંખે જોયું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની એક જ માંગ હતી કે 30 વર્ષમાંથી પાક ધિરાણ લોન તમે માફ કરો. કે 30 વર્ષમાં ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એને પણ ગુજરાત સરકારે બાદ કરી છે. સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એનો પણ અમલ કરવામાં નથી આવ્યો. એટલે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે વીમા કવચથી મૂકી દેવામાં આવેલા. ત્યારે અત્યારે 30 વર્ષમાં પહેલી વખત આ મોટામાં મોટા માવઠાનો માર જે ખેડૂતોને આવ્યો છે અને એમાં જે નુકસાની થઈ છે એ 100% નુકસાની થઈ છે. અત્યારે તમે જે સર્વે કર્યું છે એ 33% લેખે તમે સર્વે કર્યું છે અને આ સર્વેના આંકડા તમે મૂકી અને અત્યારે જે 10,000 કરોડની જાહેરાત થઈ એમાં અમે જોતા અમારા અનુભવ પ્રમાણે તમે હેક્ટરે 22,000 એટલે 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા ચૂકવવા માટેની જે તમે આ 10,000 કરોડમાંથી થઈ શકે. તો અમારી બાબત એ છે કે તમારા 44,000 રૂપિયા અમારે જોતા પણ નથી, 1 રૂપિયો પણ નથી જોતો. આ પેકેજના પડીકા તમે તમારી પાસે રાખો. અમારી જે બાબત છે પાક ધિરાણ લોન જે સીસી લોન ખેડૂતોની છે 3 લાખની મર્યાદામાં આ લોન રહે એ લોન તમે માફ કરી દો અને માફ કરો તો જ ખેડૂત ઊભો થઈ શકે એવું છે ને ઊભો થઈ શકે એવું નથી. રવિ પાકની વાવણી કરવાની છે, હજી પૈસાની જરૂર છે. અને અત્યારે જે છેલ્લા 5 દિવસથી તમે ગાંધીનગરમાં મિટિંગો કરતા હતા. આજ મોટા પેકેજની જાહેરાત થશે ને કાલ મોટા પેકેજની જાહેરાત થશે અને 10,000 કરોડની જે આ જાહેરાત કરી અને એ ખેડૂતોને તમે જે ગુમરાહ કરી રહ્યા છો અને આ ખેડૂતો જે તમારા આ સહાયના પેકેજના પડીકામાં ગુમરાહ થશે અને આવનાર સમયમાં પાક ધિરાણની જે લોન છે એના માફી માટે થઈ અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો બહાર આવશે અને તમારે હજી પણ તમારો જે નિર્ણય છે એ નિર્ણયને બદલવો પડશે અને પાક ધિરાણ લોન માફ કરવી પડશે. એટલે ખેડૂતો જે આવનાર સમયમાં હજી પણ જે આ ખેડૂતોના આંદોલન થાય છે એથી મોટા ઓલામાં આંદોલન થશે અને સરકારને બેકફૂટ ઉપર આવવું પડશે. આ ગુજરાત સરકારની જાહેરાતની રાહે આખું ગુજરાત બેઠું કે સરકાર કેવડી મોટી જાહેરાત કરશે. આ 25 વર્ષથી પહેલી વખત આવો વરસાદ આવ્યો છે. આ બધા ખેડૂતોની માંગણી એવી હતી કે આપણી સીસી લોન માફ થશે. હવે 22,000 રૂપિયા હેક્ટરે તો હેક્ટર 22,000 રૂપિયા તો ગઈ સાલે આપ્યા જ હતા. અમારે નહોતા આપ્યા. વઢવાણ લીમડી એમાં બધા તો આપ્યા જ હતા. કોઈ નવીનતા છે નહીં. પણ આ તો કેદુના ઘોમરે ચડ્યા હતા. આપણે એમ હતું કે આ તો કંઈક કરવાના છે. પછી બોલા આકોની રજાની વાતે હતા કે શું ફરમાવે. હવે આ એક એને પ્રવચનને વાંચીને કરે છે. એમાં નિર્ણય શું આ ખેડૂત તરફી લેશે. અમારી માંગણી એવી હતી કે ખેડૂતોની સીસી માફ થાય એ માટે આ ખેડૂત બધા લડશે. આ 22,000 ખેડૂતોને વાવેતર પણ નથી થવાના. ટેકાના ભાવે વાત કરીએ, ટેકાના ભાવે કપાસ તો લેવાનો ચાલુ જ નથી કર્યો. કપાસ હવે બધા ભેળવવા માંડ્યા, પૂરું કરી દીધું બધું. જય જવાન, જય કિસાન. હું આ સરકારને એક વિનંતી કરવા માંગુ છું કે 4-5 દિવસથી ખેડૂતો તમારી રાહે હતા કે આજ જાહેરાત કરે, કાલ જાહેરાત કરે અને સૌથી મોટું રાહત પેકેજ જાહેરાત કરવાના હતા તેની રાહમાં 4-5 દિવસથી અમે રાહ જોતા હતા. તો આજે એમને જાહેરાત કરી 10,000 કરોડની, જે બિલકુલ યોગ્ય ખેડૂતો માટે નથી. આ વર્ષે જે વરસાદ આવ્યો છે, કમોસમી વરસાદ, એના કારણે જે નુકસાન થયું છે, જે 20 વર્ષની અંદર આવું નુકસાન કોઈ દિવસ નથી થયું. અને 22,000 રૂપિયા હેક્ટરે આપવાનું જે નક્કી કર્યું છે ને એ 2 હેક્ટરની મર્યાદામાં એ બિલકુલ યોગ્ય નથી. 22,000 ખેડૂતોનું નુકસાનનું 25% પણ એટલું વળતર નથી. 22,000 કરતાં વધારે નુકસાન થયું છે અને હવે નવેસર બીજું આગળનું વાવેતર કરવાનું હોય એ વાવેતર કરવાના પૈસા ખેડૂત પાસે 1 રૂપિયો પણ અત્યારે હાલ ઘરે નથી. અને હવે શું વાવેતર કરવું, વાવેતર કરવા માટે કોઈ સગવડતા ખેડૂતો પાસે અત્યારે હાલમાં છે નહીં. ખેડૂતો 4-5 દિવસથી સરકાર સામે રાહ જોઈને બેઠા હતા કે કોઈ નવી જાહેરાત કરશે, પાક ધિરાણ માફ કરશે. અને ખેડૂતોની એક જ માંગ છે કે અમારું પાક ધિરાણ માફ કરો તો જ હા, નહીતર ના. જો આવી આ એક પ્રકારની ચોકલેટ આપી છે, ખેડૂતોને ગુમરાહ કર્યા છે. અમારી ખેડૂતોની એક જ માંગ છે પાક ધિરાણ માફ કરો, કારણ કે આ 20 વર્ષથી આવું નુકસાન કોઈ દિવસ થયું નથી.
20 વર્ષની અંદર આ વર્ષે જે નુકસાન છે ને ખેડૂતો માટે સૌથી વધારે નુકસાન છે. ખેડૂતોને શિયાળુ વાવેતર કરવા માટે પણ અત્યારે હાલ તકલીફ પડે એવું છે અને આ રાહતથી કોઈ ફાયદો નથી. ખેડૂતોને શિયાળુ વાવેતરમાં 50% ઉપર આખા ગુજરાતમાં થઈને ઘટાડો આવશે એવું લાગે. જય જવાન જય કિસાન. ગુજરાત સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. એ વાતથી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સરકારે આપવું પડ્યું, સરકારે ઝૂકવું પડ્યું. આ પહેલા પણ જ્યારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો, રાક્ષસ જેવી સરકારોએ ઝૂકવું પડ્યું છે. આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે. એ કડદા પ્રથા હોય, કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક થયા, આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ, એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાયતે પહોંચ્યા તો 10,000 કરોડનો ફાયદો થયો. વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી, પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે ઝૂકવું પડે છે, એ સાબિત થાય છે. બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ 10,000 કરોડનું જ છે. માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે, હું તો કોડીનાર છે, જુનાગઢ છે, સોમનાથ છે, દ્વારકા છે, ખંભાળિયા છે, આ બધા વિસ્તારોમાં ગયો છું. ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે. અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે, પાથરાઓ તરે છે, મગફળી આખી પાછી ઉગી ગઈ છે. એટલે ખેડૂતોને 40,000 કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે. અને સાથે ન માત્ર આટલું જ, પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી. ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી. તો એનું શું? એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી. સાથે ખેત મજૂરોનો શું, ભાગિયાઓનો પણ શું? કારણ કે ખેત મજૂરોને, ભાગિયાઓને પણ પારાવાર નુકસાન થયું છે. એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું. ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કર્જદાર બની ગયો છે. હું તો ખેડૂતોના 2 પરિવાર જે આપઘાત કર્યો, પરિવારને મળ્યો, ખૂબ હાલત ખરાબ છે. ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા, એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી. આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે 50,000 મિનિમમ આપવાની વાત હતી, એ સરકારે પૂરી કરી નથી. જેની માંગ સાથે આગામી સમયમાં અમારી 10 માંગો છે. એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું, જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું. અમારી માંગણી છે એ છે કે કરદા પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર? MSP ઉપર ખરીદી તમે ક્યારથી સંપૂર્ણપણે MSP પર ખરીદી ક્યારથી કરશો? આ કઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી. માત્ર નાના પેકેજો આપીને, લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવાનું, છેતરાવાનું જે કામ કર્યું છે સરકારે, એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરીશું. પણ એટલું ચોક્કસ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ખેડૂતો એક થયા, ખેડૂતો બોલતા થયા અને અવાજ ઉઠાવીને હક માંગતા થયા તો સરકારે ઝૂકવું પડ્યું છે. બાકી તમે વિચાર કરો, 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓને માફ કર્યા છે, એમાં તો કોઈ ફંડની પ્રશ્ન નથી સરકારને. એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી, સરકાર આપી જ શકે એમ છે, પણ એની આપવાની દાનત નહોતી. અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી. આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે 10,000 કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે. બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે, ક્યારે ખેડૂતોને આપતી નથી. પણ અમારી માંગણી ચાલુ જ રહેશે. અને મહારાષ્ટ્રની સરકારે વિચાર કરો, તમે દેવા માફી કરવા જઈ રહી છે ભાજપની સરકાર, પણ ગુજરાતની સરકાર ખેડૂતોને કશું વિચારતી નથી. આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનું, જાગૃત કરવાનું અને એનો અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખશે. આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે, જે પાયમાલી થઈ છે, એના માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું. 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. એવી મોટી જાહેરાતો થઈ રહી છે. પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયોનો અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો 42 લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે. ત્યારે મોટી વાતો, જાહેરાતો થાય છે, એની મોટી વાહવાહી થાય છે, ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે
કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. દ્વારકામાં ખેડૂત આત્મહત્યા કરે છે, ઉનામાં ખેડૂત આત્મહત્યા કરે છે. આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વળતર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ. પણ આ બંને બાબતોએ આજે સરકારે કોઈ પણ જાતનો પગલાં નહીં લઈ અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે. ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે 33,000 કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને 60,000 કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે. એ સ્પષ્ટ બતાવે છે કે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે, પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે. પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આમદની થવાની એનો સરવાળો કરીએ તો 1 વીઘાના 50,000 રૂપિયા સુધી કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી. એની સામે આ પેકેજ નહીવત છે. આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોકવા બરોબર છે, ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે. સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો, ખેડૂતોનો આક્રોશ જોયો. રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરે છે. પણ સાચા અર્થમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી.